રખોપા કરનાર આદરણીય ટ્રસ્ટીશ્રીઓ, આપ સૌમાં ગુરુજનો સાથે એક સાધના કરીને સારસ્વત ચેતનાનો જેના આવિષ્કાર કરવાની જવાબદારી છે એવા આદરણીય આચાર્ય બહેન શિલ્પાબેન, આદરણીય ગુરુજનો અને લાડકી ચંદનબાબુ, હું મોટા ભાગે મારી શાળાની અંદર આપણે જેમ ક્લાસની અંદર 9 ABCD હોય એમ હું શક્તિપીઠ તરીકે દીકરીઓના ક્લાસને શક્તિપીઠ તરીકે ઓળખ આપતો. અને આ ફક્ત તમને સારું લગાડવા માટે નહીં, દીકરી છે એ શક્તિપીઠ છે. અને મારા મધર પણ આચાર્ય હતા, અમે 2 ભાઈઓ હતા. અને ઘણી વાર એ મને કહેતા કે તારે એક બહેન હોત તો કેવું સારું. અને આજે પણ મારે એક દીકરો છે, મારી વાઈફ પણ એમ કહે કે આપણે દીકરો છે પણ એક દીકરી હોય તો કેવું સારું. આ વાતો મેં સાંભળેલી, પણ જ્યારે પુસ્તકમાં પણ વાંચી, હું બને એટલું હળવું થવાનો પ્રયાસ કરી જેથી કરીને મારી વાત તમારી સુધી પહોંચાડી શકું. તો કવિની કલ્પના શું છે કે સૂરજની ઘેર દીકરી હોત અને એ વળાવત તો સૂરજને પણ ખબર પડત અંધારું શું ચીજ છે. તમારું મહત્વ આ છે બેટા. અને બેને જે કીધું, મારી 60 વર્ષની ઉંમર છે, ડાયાબિટીસ નથી, બીપી નથી, કોઈ તકલીફ નથી. આજે પણ પરોઠી વાળીને ગાંઠિયા અને ભજીયા ખાઈ શકું છું. અને કે મેં સમયસર ખોટી જગ્યાએ ભરાઈ ગયો તો એ જગ્યા છોડી દીધી અને તમારી બધાની વચ્ચે આવી ગયો. હળવાશમાં વિનોદમાં વાત કરીએ તો તમે ક્યારેક અંદરો અંદર એવી વાત કરતા હોય કે સાહેબ તો લોહી પી ગયા છે, બરોબર? એમાં આચાર્ય હોય તો જતું બધું પીવે. હું આચાર્ય રહ્યો છું એટલે તમારું લોહી પી મારી તંદુરસ્તી મસ્ત બની છે, પણ વાસ્તવમાં તમારી લાગણી પીવી છે. તમારો બધાનો પ્રેમ એટલો બધો મેળવ્યો છે કે આજે પણ એક ક્ષણો યાદ કરું અને મને એવું થાય કે કુદરત કોઈની ઘરે 1 કે 2 દીકરી આપે, 35 વર્ષમાં હજારો દીકરાઓ ભણીને જતા રહ્યા. અને કેવો નિસ્વાર્થ સંબંધ એમની સાથે સ્થાપિત કર્યો. અને મને કુદરતે કેટલા બધા દીકરીઓ આપ્યા. મારો પરિવાર કેવડો મોટો છે. એટલે 1990 આસપાસ હું આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે એનાઉન્સમેન્ટ કરવા માટે હતું. પણ મને ગમતું નહીં. બંધ સ્ટુડિયો હોય, એર કન્ડિશન હોય, અત્યાધુનિક માઇક્રોફોન સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ. પણ મારો આખો પરિવાર શિક્ષણ સાથે જોડાયેલો. તમે જે પાઠ ભણો છો રખેલાલ બોરીસાગરનો, લગભગ 9મા ધોરણમાં આવે છે, તો એ મારા મામા છે, એને લખ્યો છે. તો મને એજ્યુકેશનમાં, મને વર્ગખંડમાં ગમતું. અને આચાર્ય હું બન્યો એ મારી મરજીથી નથી બન્યો, મેનેજમેન્ટના આગ્રહથી બન્યો. બેન, હું એવું માનું છું કે કોઈ પ્રતિભાશાળી શિક્ષકને અથવા વર્ગખંડની અંદર પોતે જીવતો અને વર્ગખંડને જીવાડતો શિક્ષકને તમારે મૃત કરી દેવો હોય તો આચાર્ય બનાવી દેવાય. એ બિચારોને કરી શું શકે? સરકારી પરીક્ષકો, કાગળો, પ્રશ્નો એમાં જ પેલા ફસાયેલો રહે. એટલે વર્ષો પહેલા કદાચ જે લોકોએ રેડિયો સાંભળ્યો હશે એમને આ વાત સંભળાવી હશે કે જ્યારે રેડિયો સ્ટેશન ખુલે ત્યારે આ પ્રકારની ઉદ્ઘોષણા થાય. 354.6 એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળ્યું હશે તમે, તો હું સાંભળો, પણ મારી ઉંમરના કેટલાક વડીલો હવે તો રેડિયો એવી રીતના
પેલું વાજિંત્ર વગેરે વાયોલિન વગેરે અને અમારે પછી બોલવાનું હોય અને જે કાર્યક્રમો હોય બેન અહીંયા હમણાં જે એનાઉન્સમેન્ટ કરતા હતા એમ અમારે કાર્યક્રમની રૂપરેખા આપીને અલગ અલગ કાર્યક્રમ રજૂ કરવાનું, પણ એ મને ગમતું નહોતું. અને તમને પણ કહું છું, જ્યારે તમે ગમતું ન હોય એવું કામ કરો ત્યારે તમને થાક લાગે. ડોક્ટર મનોહર ઠાકર, મારા ગુરુજનોને પણ સાથે સાથે વાત કરતો જાઉં છું, એને એક સરસ મજાનું અલગ ભાવનગર કોલેજના પ્રિન્સિપાલ, બીએડ કોલેજના નિવૃત્ત છે અત્યારે, એને એક નવો પીએચડીમાં સાહેબ વિષય પસંદ કર્યો. એ ઘણા બધા શિક્ષકોને મળ્યા કે તમે શિક્ષક શું કામ બન્યા. એમાં એનો આખો લેખ છે. કઈ નહોતું મળતું એટલે આમાં જોઈન્ટ થઈ ગયા, આમાં મેળ આવ્યો એટલે આમાં આવી ગયા. એને જોબ સેટિસ્ફેક્શન એનું ટાઇટલ છે. જે તમે કામ કરો છો, પગાર એ પછીની વાત છે, પણ તમે જેમાં કામ કરો છો એમાં તમને સંતોષ ન મળે એટલે એ કામનો થાક લાગે, કંટાળો આવે, ક્યારે રજા પડે અને ક્યારે ઘરે જઈએ અને સવાર થાય એટલે પેલું પાછું શાળાએ જવાનું છે. એ અરુચિ, એ તમે ગમતું ક્ષેત્ર પસંદ ન કર્યું હોય એટલે થાય. અને વહેલાસર મેં નિર્ણય કર્યો અને મારા પરિવાર પણ સપોર્ટ કર્યો. સરકારી નોકરી છોડી અને હું એજ્યુકેશન ફિલ્ડની અંદર આવ્યો અને મારો એ નિર્ણય સરકારી નોકરીને લાત મારીને એજ્યુકેશન, અને એ પાછું ખાનગી ફિલ્ડમાં, ગવર્મેન્ટમાં તો નહીં જ તે, પણ મને એમ થઈ છે કે મેં જે નિર્ણય કર્યો એ ખરેખર સાચો નિર્ણય કર્યો હતો. અને આજે હું ઘણો જ ખુશ છું અને મને આનંદ છે. અને આટલી વર્ષની ઉંમરે પણ હું સેલ્ફ ડ્રાઇવિંગ કરીને બધી જગ્યાએ, મને રખડવું પહેલેથી જ ગમે પ્રકૃતિની વચ્ચે, કારણ કે હું જુનાગઢનો છું અને આ પ્રાંગણા સાથે અમારો નાતો જૂનો છે. જે તે સમયે ભીમદેવ ત્રીજા હતા ત્યારે ઊંઝા પાટણને બધું એક હતું. અમે એને દીકરી દીધી છે પાટણમાં. ઇતિહાસ તમે પાના ખોલજો. રાઠેગારની દીકરી ઉદયમતી અને ભીમદેવ ત્રીજાની એ રાણી હતા અને એની યાદમાં એ ભાવ બનાવી છે. એટલે એક તો મને એવું થાય કે મારા પૂર્વ ઇતિહાસના દીકરીબાની ઘરે આવ્યો છું, અને બીજું જેને જગત આખું ઓળખે છે એક વંદના સાથે, એ નાગર નરસિંહ મહેતાના ગામનો હું છું. એટલે એક સરસ મજાનું એક સ્મરણો સાથે તમારી વચ્ચે આવ્યો છું. મારે તમારી સાથે, મેં બેનને વાત કરી, હું મોટિવેટર સ્પીકર થવા માંગતો જ નથી, કારણ કે મને તમારી બધાની વચ્ચેથી પુસ્તક વાંચવા કરતા માણસને વાંચવાથી આપણને ઘણું બધું મળતું હોય છે. અને માણસને વાંચતા શીખે ને એટલે જીવનનું એવું વાંચવું મળે કે તમે ક્યારેય જિંદગીમાં નિષ્ફળ ન થાઓ, અથવા તો કોઈ પરિસ્થિતિ આવી છે તો એ પરિસ્થિતિની અંદર તમે સરસ રીતના એનો સામનો કરી શકો. મારી પહેલી શીખ, તમે જે ધામમાં આવો છો, શિક્ષણના ધામમાં, તો એનું એક કાવ્યાત્મક સૂત્ર આવવાનું. તમારી પ્રાર્થના તો તમારે કરવાની છે, પણ સાથે સાથે તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી દો. આપણે બધા પરમચેતના ઈશ્વરમાં ભગવતી સરસ્વતી કે તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી દો. માટી છીએ અમે, મારું તમારું શરીર પંચતત્વથી બને છે. માટી છીએ અમે, અમને માણેક બનાવી દો. ઈશ્વર પાસે ખુલ્લાતીને રજૂ થઈ જાઓ કે જેવા છે એવા અમે તારા છીએ, તારા બનાવેલા છીએ. કાળા ગોરા જે કંઈ વ્યવહારિક પ્રકૃતિ છે એ તારા થકી છે. જેવું છું એવું તારું છું, તારી છું. એટલે તમારા બધામાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અને મોટા ભાગના વિદ્યાર્થીઓની અંદરની એ બિચારા વાત પણ નથી કરતા કે ચાલો આપણને કોઈ સાંભળતું જ નથી. ફલાણા સાહેબ ક્યાં લેશન છે, ફલાણા સાહેબ ક્યાં લેશન છે, બોલાવે. અને થોડીક સમયયાતના સાથે મને વર્ષોથી એક માઇન્ડમાં, હું ભણતો ત્યારે મને પ્રશ્ન ઉભો થતો, તમારી બધાની વચ્ચે શેર કરું છું. કોઈ ટીકા ટિપ્પણ નથી, પરંતુ શિક્ષણની જે પ્રણાલી છે એની તરફ આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું. અહીંયા શું ચાલે છે આવું વસ્તુ મને કોઈ વસ્તુની ખબર નથી, કોઈ પૂર્વ સંદર્ભ સાથે પણ આ વાત નથી કરતો. હું તમારી જેમ ભણતો
ત્યારે મને પ્રશ્ન થતો, અમુક વિષયો એવા હોય કે જેમાં પાઠ્યપુસ્તક સામું રાખવું પડે, પણ અમુક વિષયો એવા છે કે જે પાઠ્યપુસ્તકની જરૂર ન પડવી જોઈએ પણ ન હોય, બોર્ડ વર્ક કરી અને આગળ કન્ટેન્ટ ભણાવવાનું હોય છે. એટલે જ્યારે વાર્ષિક પરીક્ષા આવે ત્યારે શિક્ષકો અને બધાની સૂચના હોય, ચીઠી ચમર કહ્યું તો ગાડી નાખજો, કોઈનામાં જોઈને લખવાનું નથી, 4 મહિને લખવાનું છે, આવી બધી ગંભીરતાપૂર્વક સૂચના આવે. અને કોઈ પકડાય તો રસ્ટિકેટ પણ કરે, પરીક્ષામાંથી બાકાત પણ કરી દે. એટલે મને મનમાં તમારી જેમ બેન્ચે બેઠા બેઠા વિચાર આવતો કે આ 7 પીરિયડમાં મોટા ભાગના શિક્ષકો, ફરી પુનરાવૃત્ત કરું છું, આ એક પેચીદો પ્રશ્ન મારા મગજમાં ચાલ્યો આવે છે, એ તમારી વચ્ચે શેર કરું છું. અને આ એટલા માટે છે કારણ કે આપણી શૈક્ષણિક પ્રણાલી છે, એટલે આમાં કોઈ આલોચના નથી. એટલે મને એવો પ્રશ્ન થતો કે શિક્ષકો તો જોઈ જોઈ ભણાવે અને આપણને એમ કે તમારે જોયા વગરનું લખવાનું. હું સાચો છું? જો સાહેબ જોયા વગરનું ભણાવે તો છોકરાઓ પણ જોયા વગરનું લખે. એનો અર્થ એવો છે કે કેટલાક વિષયોમાં સંદર્ભ લેવા પડે. એટલે કન્ટેન્ટ શિક્ષક પાસે જો રસમય હશે, આધાર સંદર્ભો મસ્તિષ્કના પુસ્તકો છે, જે પૂજ્ય મોરારી બાપુ એમની વ્યાસપીઠ ઉપર રામાયણ હોય અને જે પોતાનું કથાનું રસપાન કરાવે છે, વર્ગખંડ એ પ્રકારનું વ્યાસપીઠ લેવલનું રસપાન કરાવે તો છોકરામાં ચોક્કસ ઉગે, એવું મારું માનવું છે. એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો થતા અને આ કારણોસર મને એવું વિચાર્યું કે મારે શિક્ષક થવું છે. જ્યારે કોઈ સાસુ વહુ હોય અને એને જ્યારે સાસરિયામાં કોઈ પીડા થઈ હોય ત્યારે સદબુદ્ધિ હોય તો એને એમ થાય કે મારા દીકરાની જ્યારે વહુ આવશે ને ત્યારે હું એની સાસુની, એની માથી એની સાથે રહીશ અને મારે એમને દીકરીની જેમ હું સાચવીશ. એટલે હું જે ભણવા જતો ત્યારે મને એવું લાગતું હું સાસરીએ જાઉં છું અને તમને પ્રેરણા મળે એટલે આ બધાની વચ્ચે શેર કરું છું આ વાતને. હું સાવરકુંડલા કેકે સ્કૂલમાં અમારા પ્રિન્સિપાલ ડોક્ટર રવિન્દ્ર અંધારિયા સાહેબ, જયંતિભાઈ અંધારિયા સાહેબ, ભાવનગર સ્થિત છે. અને 10મામાં અમારે તો એવા ભાગ્યશાળી હતું, તમારે 7મામાં પણ બોર્ડ હતું, 10મામાં બોર્ડ, 12મામાં બોર્ડ, યુનિવર્સિટીના 3 વર્ષ કોલેજના યુનિવર્સિટીમાં. એટલે મને સાહેબે પૂછ્યું, બોર્ડની એક્ઝામ 10માની ચાલુ હતી કે મહેતા કેમ ચાલે છે તારો અભ્યાસ? બધું સારું ચાલે છે કે પાસ થઈ જવાશે? હા, પાસ થઈ જાય, પાસિંગ માર્ક આવી જશે. હું એટલા માટે ઘરે પણ જૂઠું કહેતો અને સરને પણ જૂઠું કહેતો, એટલા માટે કે જો હું કહીશ કે નક્કી હું ફેલ થાઉં તો ટોર્ચરિંગ ચાલુ થાય કે તું રખડા જ રાખે છે, કે ફૂટબોલ બહુ રમતો, તું ભણવામાં ધ્યાન નથી આપતો એટલે તું ફેલ જ થાય ને. અને ઘરે પણ એજ્યુકેશન સાથે જોડાયેલા વ્યક્તિ. પણ મારા પ્રિન્સિપાલે મને એવું કીધું કે જો મેં તું પાસ થાય ને તો મારા પૈસે આખી સ્કૂલને ભેટ આપી હતી. હું આ વાત તમને એટલા માટે કહું છું બેટા, એ જ વિક્રમ મહેતા છે એ જે આચાર્ય બન્યો. મારી ફેસબુક એકાઉન્ટ ઉપર આ પ્રેરણા માટે, પેલી આત્મશ્લાઘા માટે હું તમને નથી કહેતો. મારી સ્કૂલને ને મને કદાચ ગુજરાતનો પહેલો આચાર્ય હશે કે જેને ગવર્મેન્ટે બેસ્ટ પ્રિન્સિપલ અને બેસ્ટ સ્કૂલનો એવોર્ડ 3 વખત વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વખત મળેલો છે. અને એ મારી ફેસબુક પેજની અંદર માર્કશીટ છે એ જિંદગીનો આખરી પડાવ નથી. માર્કશીટ એક માપદંડ જ છે નહીં, પણ આ તો સિસ્ટમ ઊભી કરેલી છે. કુદરતની જે નિર્માણ આવી મૂન તમે જે આપણું સર્જન છે એ કુદરતે કર્યું છે અને કુદરતના સર્જનને માપવા વાળી સરકાર નહીં માપી શકે કુદરતને. હમણાં પરચો બતાવ્યો ઉત્તરાખંડમાં એ બધે વિજ્ઞાન ને ટેકનોલોજી બધું ભેળ્યું, જળ ત્યાં સ્થળ ત્યાં જળ કરી દીધું. પરમ ચેતના અપાર શક્તિશાળી છે અને એના સર્જનને વિશ્વની કોઈ મહાસત્તા, વિશ્વની કોઈ ટેકનોલોજી માપી નથી શકતી. એ મૂન તમે એક કુદરતના રચેલા માણસ છો. એટલે હું 10મામાં ફેલ થયો. હું આ કેટલીક જીવનની વાત તમારી સાથે એટલા માટે શેર કરું છું કે
તમારું પરિણામ તમારી મહેનત પ્રમાણે ઈશ્વર સારું જ આપશે, પણ કદાચ આપને ગમતું પરિણામ ન આવ્યું તો આ જિંદગીનો છેલ્લો પડાવ નથી. એક જહાં ઓર ભી છે જે તમારી પ્રતીક્ષા કરે છે. અને એવું માનું કે કદાચ માર્કશીટને આપણે સિસ્ટમમાં ખોટા સાબિત કર્યા તો આપણે એવા પહેલા નથી કે માર્કશીટે આપણને ડોબા દીધા હોય, સમાજે આપણને ડોબા કીધા, ભૂખ્યા કીધા. અરે આપણા મમ્મી પપ્પા પણ આપણને એવું કે આમાં તું કરી નહીં. આ શબ્દો હું સાંભળું ઘણી વખત. તો એવા મહાન વ્યક્તિઓ છે જેને સિસ્ટમે ચોકડી મારી છે, ચાલે જ નહીં. તમે બહુ જાણીતો દાખલો છે એડિસનનો. સ્કૂલે એને કાઢી મૂક્યો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન મંદબુદ્ધિ એમની વાત કરી. જો કેવા સિક્કા માર્યા હતા સિસ્ટમે. હજુ પણ એક સરસ મજાનું પાત્ર છે. તમારી એવો નાનકડો એવો છોકરો ભણવા જાય, કુદરતે રંગરૂપ થોડાક વિચિત્ર આવ્યા હતા. પોપટ જેવું ના કહેતું તો લાંબુ, અને બોલે તો થોથરાય, અને થોડું એમની હાલચાલ વિદૂષક જેવી, જોકર જેવો હતો. એટલે છોકરા બહુ એને કોમેન્ટ્સ પાસ કરે. એટલે બન્યું એવું કે છોકરાએ એમને ચીડવવા માટે શાળાનો વાર્ષિક ઉત્સવ હતો ને ત્યારે એક નાટકમાં એનું નામ લખી નાખ્યું. હવે બોલતા જે વ્યક્તિ છોકરાએ એ સારી રીતના બોલી પણ નહોતું શકતો અને એનું નામ નાટકમાં લખાઈ જાય તો શું સ્થિતિ થાય? એટલે એ આખી ફાઇલ આચાર્યની પાસે પહોંચી. આચાર્ય સહી ને આચાર્ય સ્ટ્રીક. છોકરો મૂંઝાણો. ખબર પડી કે દોસ્તરે મારી ટીકડી ઉડાડવા માટે જે નરસિંહ મહેતા બહુ શ્રીમંત છે ને ઊંડી લખાવી હતી એમાં બિચારાની ઠેકડી ઉડાડવા માટે પણ એ હિંમત નો આવ્યો, સ્ટેજ ઉપર જતો રહ્યો. અને એને જે સંવાદો બોલવાના હતા એ મુક અભિનય દ્વારા આપી શક્યા. પછી તો એ બન્યો ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બન્યો, જેનું નામ છે રોબર્ટ એટકિન્સન. અને એના બીજા નામથી તમે ઓળખો છો, આખું વિશ્વ ઓળખે. જે બોલ્યા વગર એનું નામ લેતા જ આપણા હોઠ ઉપર સ્મિત આવી જાય. મિસ્ટર બીન. સાંભળ્યું છે નામ બધાએ? મિસ્ટર બીન છે તોતડા પણ વાળો, બોલી નહોતો શકતો અને ક્લાસની અંદર એને ખૂબ હેરાન કરતા. એટલે આ વસ્તુ તમારા જીવનમાં આજે ઉદાહરણ આપું છું ને એમાં કેટલાક પાસામાંથી ઘણા બેઠેલા છે એની સાથે જોડાયેલા હશે. પણ એવું ન માનવું, જે મેં પહેલું તમને કહ્યું કે આપણે કુદરતનું સર્જન છીએ. કોઈ ટીકા ટિપ્પણ કરે તો આપણે એવું માનવું કે ઉપરવાળાની ટીકા ટિપ્પણ કરે છે, આપણી નથી કરતી. કારણ કે આપણે તો બનાવ્યા છે ભગવાને. એ પરમ પિતાએ પંચતત્વમાંથી આપણું નિર્માણ કર્યું છે. અને કાળા ગોરા અથવા તો આપણા વ્યક્તિત્વની કોઈ વિશિષ્ટતા કે મર્યાદા આપણી બેનપણીઓ એ XYZ કોઈ પણ વ્યક્તિ જ્યારે ટીકા ટિપ્પણો કરે ત્યારે એને મન ઉપર ન લાવવું. એ એમની એવા લોકો ઉપર દયા આવી કે આને ખ્યાલ નથી કે કોની સામે આવું બધું કરે છે. અને દોસ્તો, ગુરુનું સ્થાન પણ આપણા જીવનમાં આજે પણ એમને યાદ કરી અને હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. 10માં હું ફેલ થયો એટલે ધીરુભાઈ પટેલ જે મારા શિક્ષક હતા, હું ખૂબ તોફાની હતો. હાથ ઉપાડી લેતો, અખેડામાં જતો એટલે શરીરમાં લોહી ચરખા ભરે. એને એક દિવસ મને બોલાયો કે તું આટલું બધું દોડે છે, સ્પ્રિન્ટ મારે છે, ફૂટબોલ સરસ રમે છે, સ્વિમિંગ વગેરે વગેરે જે મારી પાસે હતું, તું થોડું ધ્યાન વાંચવામાં રાખને. અને પ્રેમથી મને કીધું. ઘણીવાર શું હોય છે, અહીંયા તો વાતાવરણ સારું છે પણ ઘણીવાર વિદ્યાર્થીને ઘણા બધા પ્રશ્નો હોય છે. પણ શિક્ષકની ચહેરાની ઉદાસીનતા ગુરુવંશકાળ એવું કે છે ચેપી હોય છે, આખા વર્ગખંડને લાગે છે. અને એના શબ્દોને થોડો ફેરફાર કરીને કહું કે જે દિવસે મૂડ ન હોય ત્યારે સ્ટેજ મૂકી દેવી, વર્ગખંડમાં ઉદાસ ચહેરે ક્યારેય ન કહો. કારણ કે આપણે કેટલા બધાને અસરગ્રસ્ત કરીએ છીએ જુસ્સોથી, પ્રેમથી, અને વર્ગખંડમાં નંદનવન ઊભું કરીએ અને એનો થાક ન લાગે. એટલે
લાગણીથી, પ્રેમથી એ વિદ્યાર્થી તરીકે મને એને કીધું, બેટા તું આવું કર ને. અને પ્રેમ તો તમે જાણો છો કે જાનવર પણ પ્રેમની ભાષા સમજે છે. કૂતરા ઉપર પ્રેમથી હાથ આપણે ફેરવીએ છીએ શેરીના, કૂતરું પણ પૂછડી ફટફટાવે અને પોતે આપણી લાગણી જીરે છે એ એની ભાષામાં આપણી સામે વ્યક્ત કરે છે. તો મારું જીવન ચેન્જ થઈ ગયું અને અહીં સુધી પહોંચ્યો છું. બીજી વસ્તુ તમને જે કોઈ સાથે કમ્પેરિઝન ન કરો. તમે આ આંગળીથી તમારા મોબાઈલને ફિંગર લોક મૂક્યો હશે તો કોઈની આંગળી કે ફિંગર ઓપન એ લોક ખુલશે નહીં, પણ તમારી હાથની આંગળીઓ ટેરવાથી પણ નહીં ખુલે. કારણ કે કુદરતે આપણી બધાની અંદર અલગ અલગ વિવિધતાઓ કરેલી છે અને કુદરતે કોઈને આમના મેં ધક્કો નથી કરાવ્યો. તમે વિચારો જી, કુદરતે ખાલી આપણે ભણવા મોકલ્યા છે કે કુદરતે કે જાઓ તમે સ્કૂલમાં યુનિયન નામ એડ કરી આવો એટલે મોકલ્યા છે? આધાર કાર્ડ કઢાવવા મોકલ્યા છે? સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા મોકલ્યા છે? ના, એ બધું તો સાચે છે. આ સરસ મજાની દુનિયાના રસને પામવા મોકલ્યા છે. મર્યાદા અને ધર્મની અંદર રહી અને આપણે એ વસ્તુ કરવાની છે અને આપણી મહેનત કરવાની છે. મને કહ્યું વિશ્વના તમામ સંદર્ભો અને વિશ્વના તમામ પ્રશ્નોનો હલ જેમાં મળે છે એ ભગવદ ગીતા. તમારે ફક્ત તમારા પાઠ્યપુસ્તક આધારિત મહેનત કરવાની છે. પરિણામ છે એ ઈશ્વર ઉપર છોડી દો. તમને એક નાનકડો મહાભારત સાથે જોડાયેલો તમે નહીં સાંભળ્યો દાખલો સંદર્ભ કથા છે મહાભારતની. દ્રૌપદી સ્વયંવર ચાલતો હતો અને પાંડવો ગુપ્તવાસમાં હતા અને કૃષ્ણના દોરી સંચાર મુજબ અર્જુનને ત્યાં જવાનું હતું દ્રૌપદીના સ્વયંવરમાં દ્રૌપદી સાથે વિવાહ કરવા માટે. એટલે ભગવાનને પગે લાગે છે અને કૃષ્ણ એ અર્જુનના મિત્ર પણ હતા અને મારી દ્રષ્ટિએ કૃષ્ણ એક એવો દેવ છે એને દોસ્તી કરી શકાય, એને તુકારી બોલાવી શકાય. કાલ મારી પરીક્ષા છે, મહેનત કરીશ, કાનુડા દરસ ધ્યાન રાખજો. પણ મહેનત કરી છે પેલું કેવું પડ્યો, એ મહેનત પૂરી કરી છે પણ થોડુંક તું ધ્યાન રાખજે, તારી મહેનત પાણીમાં ન જાય. એ હૃદયથી નીકળેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે. એટલે ભગવાનને પગે લાગવા અર્જુન જાય છે. એટલે વિજયી ભવ એમ કહે છે. અર્જુન હસે છે કે ઠાકર તારે બેઠા બેઠા વિજયી ભવ, માથે મોર પીછ ને વાંસળી વગાડવા સિવાય તારે બીજું કઈ કામ કરું? એટલે કૃષ્ણ કહે છે કેમ ભાઈ, હું તો તને શુભકામના આપું છું કે તું જે કામ માટે દ્રૌપદીને વિવાહિત કરવા માટે જા છો એમાં તું સફળ થા, પણ કે તું શું કરીશ? તું બેઠા બેઠા ખાલી હાથથી મને આશીર્વાદ જ આપીશ, તું કઈ મને મદદરૂપ થઈશ? તો કે હું કઈ મદદરૂપ નહીં થાવ. એટલે થોડીક રકઝક ચાલે છે અર્જુનને અને કૃષ્ણને. અર્જુન કે છે તો ઠાકર તું આ જસ તો તું જ લઈ જાય છે ખોટે ખોટો. જો બાણ પણ મારે ચલાવવાનો, પાણીના પ્રતિબિંબમાં જોઈને માછલીને મારે જ વધ કરવાનો, એટલે ત્રાજવા ઉપર બેલેન્સ પણ મારે રાખવાની, સમતુલા પણ મારે જાળવી રાખવાની. આ બધું મારે કરવાનું છે તો તું શું ખોટે ખોટા હાથ કરી વિજયી ભવ? એટલે કૃષ્ણ હસે છે. આ જે કૃષ્ણનું હસવાનું અને એનો જવાબ દીકરા તમારી ને મારા જીવનમાં ઉપયોગી છે. આ બહુ સરસ કૃષ્ણનો જવાબ છે કે છે અર્જુન હું કાંઈ નહીં કરું, ધનુષ્ય બાણ તારે જ ઉઠાવવાનું છે, પેલી માછલીને તારે જ વીંધવાની છે, જળમાં જોઈને માછલીને વીંધીને દ્રૌપદી સાથે તારે વિવાહ કરવાના છે. હવે સાંભળ હું શું કરીશ કે એ સમયે
જ્યારે તું તારું કર્મ કરતો હશ, તો સાંભળજો, આપણે કમ્પેરિઝન સ્વયંવરની જગ્યાએ આપણા શિક્ષણ વર્ગખંડમાં રાખવાના, આપણા પુસ્તકોમાં રાખવાના કે જ્યારે તું તારું કર્મ કરતો હશ ત્યારે હું આ સમગ્ર પંચ તત્વને નિયંત્રિત રાખીશ, હું જળની સપાટી સ્થિર રાખીશ, હું હવાને પણ સ્થિર રાખીશ, તારા ચિત્તને પણ સ્થિર રાખીશ, હું એવી પરિસ્થિતિ નિર્માણ કરીશ કે જેથી કરીને તું તારા લક્ષ્ય સુધી પહોંચી જઈશ. હું કંઈ કરવાનું જ નથી, કરવાનું છે તો તારે, પણ હું પરિસ્થિતિની સાનુકૂળતા રાખીશ. અને પરમાત્મા એવું પણ કહે છે કે જ્યારે આપણે કોઈ સારા કામ કરવા માટે પ્રતિબદ્ધ થઈએ કે આપણે કંઈક સારું કરવું છે, આપણી પાસે ભલે કશું કંઈ ન હોય. થોડા દિવસ પહેલા મારી પરિચયની અંદર ગરીબ સ્કૂલની સ્થાપના, હકીકતે મેં તો આંગળી દેખાડી હતી કે અહીંયા કરવા જેવું છે. એ સમયની અંદર નિવિદ્યા સ્કૂલ જે ઝુંપડપટ્ટીમાં જે બાળકો કોથળીઓ વીણે છે એના માટે એ સ્કૂલ પર 450 બાળકો દીકરા દીકરીઓ ભણે છે જે કોથળી વીણે છે. એ સ્કૂલ એ સમયે 2 માળની બની છે, એ લગભગ 70-80 લાખ રૂપિયાની બની છે. મારે તો મીંડા ગણવા પડે એટલા બધા રૂપિયા, ગણિતમાં કાચો હતો. પણ મને એમ છે કે આ સ્કૂલ આવી બને, આ છોકરા બિચારા કોથળીઓ વીણે, એને માટે કંઈક સારું થાય તો લંડન ને ફોરેનના દાતાઓ એ મન મૂકીને એ સ્કૂલ બનાવી દીધી. એ છોકરાને જમવાનું નહોતું મળતું તો બપોરે સ્કૂલમાં જમવાની વ્યવસ્થા પણ કરાવી દીધી. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા ખીચામાં કદાચ કંઈ પણ ન હોય, પણ પોઝિટિવ વિચારથી, સકારાત્મકતાથી તમે એવું વિચારો કે મારે કંઈક કરવું છે, સારું કરવું છે, સમાજ માટે કરવું છે, મારા રાષ્ટ્ર માટે કરવું છે. એની શરૂઆત મારા ઘરથી કરીશ, હું મારા ઘર માટે કરીશ, મારા સમાજ માટે કરીશ અને મારા રાષ્ટ્ર માટે કરીશ. તો ઈશ્વર બધું દેવા નથી આવતો, એ પરિસ્થિતિ નિર્મિત કરે છે. હું એવું માનું છું કે આજે મારી તંદુરસ્તી આટલી સારી છે તો હજુ મારા માટે કંઈક કામ કરાવવા માંગે છે ઈશ્વર. કે કુદરત મને ખાટલામાં બેસાડી રાખવા નથી માંગતો, બીપીની ટીકડીઓ ડાયાબિટીસ લેવા નથી માંગતો કે તું દોડ, હજી તું દોડી શકે એમ છે. એ માટે મારી શરીરનું વાતાવરણ એને પૂરતું કર્યું. એટલે તમારે પણ દીકરા તમારું કર્મ કરવાનું, અને કર્મ એવી રીતના કરવાનું પૂરી પ્રામાણિકતાથી. અને ક્યારેક દાંડાઈ કરવાનું મન થાય ને તો આપણને એક સરસ મજાનો પ્રયોગ કર્યો. વર્ગખંડની અંદર ઓચિંતું એક પ્રિન્સિપાલે એક સરસ પ્રયોગ કર્યો. આપણે તો ભારતની અંદર એ શક્ય નથી, પણ વગર ટેકનોલોજી આ પ્રયોગ તમે પણ કરી શકો છો. એટલે છોકરાઓ બધા ભણતા હતા ક્લાસની અંદર, અને ઓચિંતાના ઓડિટોરિયમમાં એમને લઈ ગયા, અને અગાઉથી આ બધું પ્રી પ્લાનિંગ વાળું હતું. અને દીકરા દીકરીઓ બધા બેઠા હતા અને કહ્યું કે તારે તારા પપ્પાને જોવા છે? તો હા. એટલે ચાલુ કર્યું મોનિટર, અને સ્ક્રીન ઉપર એના પપ્પા મહેનત મજૂરી કરતા હોય, તડકાની અંદર વજન ઉંચકતા હોય. એ દરેકના મમ્મી પપ્પા ઘરે શું શું કામ કરે છે, તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે કેટલી મહેનત કરે છે, એ છોકરાઓને બતાવ્યું. અને છોકરાની આંખમાં આંસુ આવી ગયા કે અમારા મા બાપ અમને ભણાવવા માટે કેટલી મહેનત કરે છે. દીકરીઓ તો લાગણીશીલ હોય એટલે તમે તો આ વસ્તુ વધારે સમજી શકો, પણ જ્યારે એમ થાય કે આપણે દાંડાઈ કરવી છે, મમ્મી પપ્પાને ખોટું કેવું છે, આંખ બંધ કરીને મમ્મી પપ્પાની ફોટો આંખ સામે ઇમેજ કરો, કલ્પના કરી કે મારા મા બાપ શું કરતા હશે, મારા માટે શું કરતા હશે. હું એવું માનું છું કે હનુમાનજી જેવું કામ કરશે, તમને ખોટું નહીં કરવા દે. ક્યારેય પણ આ વસ્તુ ધ્યાન રાખો, પૂરી નિષ્ઠાથી તમને સોંપવામાં આવેલું કામ પૂરી ઈમાનદારી પૂર્વક કરો. વર્કઆઉટ કરવા માટે કીધું છે, હોમવર્ક આપ્યું છે, જે કાંઈ હોય એમાં કામચોરી ન કરો. કામચોરી કરશો તો પરિણામ નહીં મળે. આ કૃષ્ણ અને ગીતાનો કર્મવાદ છે. દાંડાઈ કરશો તો તમને એવું જ મળશે. તમને એક પરિસ્થિતિમાં કુદરત નિમિત્ત કરશે. તમે એમ કરશો, નાનજી કાલિદાસ મહેતા એ રોજ એવું કહેતા કે હું દાન કરતો તો કેવું સારું. વડીલોને ખ્યાલ હશે, આજની તારીખે એનું રોજનું દાન કરવું એ યાદ નથી, પણ છતાં એ પેલા મિલની અંદર લખતા ગયા છે.
તમે જે બેઠા છો, વર્ષો પહેલા અમેરિકાના ફિલાડેલ્ફિયા નામનું એક શહેર છે. એ ફિલાડેલ્ફિયાની અંદર નાનકડો એવો પ્રાર્થનાઓ ચર્ચનો, અને દીકરી નાનકડી એવી હતી, હેતી એનું નામ, અને એ પ્રાર્થના કરવા જાય, આ સત્ય ઘટના છે, પ્રાર્થના કરવા જાય એટલે મોટા મોટા મારી જેવડા બધા હોય તો એ આનો વારો ન હોય, જગ્યા ન હોય એટલે તું બહાર જા. એ રોજનો ક્રમ. એ ભગવાન ઈશુને પ્રાર્થના કરવા જાય પણ એની અંદર ઘૂસવાનો તે નાનકડી બી હતી. એટલે એક વખત એ બહાર ચર્ચની બહાર ઓટલે બેઠી બેઠી રડતી હતી. એમાં ફાધર નીકળ્યા ત્યાંથી. જેમ આપણા ધર્મગુરુ હોય એમ ક્રિશ્ચનની અંદર ફાધર કહે છે. એટલે પૂછે છે, બેટા કેમ રડે છે? તો કે મને અંદર કોઈ ઘૂસવા નથી દેતું, ખૂબ ગીર્દી છે ને પ્રાર્થના હોલ પણ નાનો હતો. એટલે હેતી ને પેલા ફાધર કહે છે, કઈ વાંધો નહીં બેટા, ચાલ હું તને સાથે લઈ જાઉં. અને ફાધર છે એ સાથે લઈ જાય છે, બેસાડે છે. હવે જો નાનકડી 6-7 વર્ષની દીકરીના મનમાં વિચાર કેવો હોય. આપણા ડીઝલ એન્જિનના પ્રથમ પ્રણેતા કાલવેકર સાહેબ, જો આ વિચાર તમારી સાથે જોડું છું, એ એવું કહે છે કે દેશ ગરીબ હશે તો ચાલશે, પૂરતી ભૌતિક સમૃદ્ધિ નહીં હોય તો ચાલશે, પરંતુ જે દેશમાં વિચારની ગરીબી હશે, વિચારની સારા વિચારોની દરિદ્રતા હશે, એ દેશ ક્યારેય આગળ નહીં આવી શકે. એટલે નાનેથી આ હેતીનો દાખલો તમને એટલા આપું છું, એ 5 વર્ષની નાનકડી ડીંગલી એવું ફાધરને કહે છે કે ફાધર આપણે આ હોલ નાનો નથી પડતો. તો કે પડે છે ને બેટા, પણ શું કરીએ, પણ કે મોટો બનાવીએ તો 1000-5000 માણસો સમય શકે. એટલે ફાધરે નાનકડી ડીંગલીને જોઈને વિચારે કે આ નાનકડી ટબુડી કેવી મોટી મોટી વાતો કરે છે. એટલે હેતીને કહે છે કે બેટા તને ખબર છે ને માટે પૈસા જોઈએ. કે પૈસા જોઈએ? કેટલા પૈસા જોઈએ? તો કે ઘણા બધા. એટલે એને ડોલરમાં અને સેન્ટમાં એવી બધી કેટલા જોઈએ કેલ્ક્યુલેશન કરતા નથી આવતું. એટલે કે આટલા, તો કે એથી આટલા. હેતી બંને પોતાના હાથ ગોળા કરી કે ફાધર આટલા પૈસા જોઈએ. એટલે નિખાલસ હેતીને ફાધર તો ખાલી મન મનાવે છે કે દીકરી બોલે તો આયા કરો. એટલે હેતી એવું કે છે હું ભેગા કરીશ. હવે આમાંથી બેઠેલી કોઈ દીકરી એમ કે બેન હું મોટી થઈને આપણા ક્લાસે એસી મુકાઈ દઈશ, હું મોટી થઈને આ સ્કૂલને રંગરોગાન કરાવી દઈશ. અત્યારે તો છે એક કાલ્પનિક અવધાન આપું, હું મોટી થઈને આમાં એવા બાળકો માટે પણ દાન કરીશ. તો તમારી વાત અત્યારે હસી કાઢે ને, તું ટાઈમે ફી ભર થોડી તો પણ ચાલુ, અરે લેશન લાવતો એ સારું, તારે મોટી બિલ્ડિંગ નથી બનાવી, આપણને હસી કાઢે. પણ એવી નાનકડી એવી હેતી પેલી વાત કરતી હતી ને, એટલે ફાધરને થોડું કશું આવતું કે આ નાનકડી એવી ડીંગલી, પણ એને આનંદ થયો કે એક નાનકડી દીકરી કેવી સરસ વાત કરે છે. બને છે એવી દુર્ઘટના કે થોડા સમય પછી, એટલો સમય પસાર થઈ એટલે હેતી ચર્ચમાં આવતી નથી. એટલે ફાધરને થયું કે આ દીકરી તો રોજ આવે છે, આજ કેમ નહીં આવ્યો? 15-20 દિવસ રાહ જોઈ કે કદાચ બહારગામ ગઈ હશે. પછી થોડા દિવસ પછી હેતીને સમાચાર મળ્યા. હેતીને ફાધરને સમાચાર મળ્યા કે તમે ઓલી રોજ નાનકડી ઢીંગલી આવતી હતી ને એ મૃત્યુ પામી છે. ફાધરને ખૂબ દુઃખ થયું, કારણ કે એ નાનકડી હેતી સાથે ફાધરને દોસ્તી થઈ ગઈ હતી. એટલે ભાઈ મને આદર ત્યાં જાય છે. અને હેતીના મમ્મીને આશ્વાસન આપે છે, કારણ કે પોતે ધર્મગુરુ હતા, સ્થિત પ્રજ્ઞ હતા, કે જેવી ઈશ્વરની ઈચ્છા એની વાતો વાગોળી કે એથી રોજ મારી સાથે પેલી પ્રાર્થના ખંડ બનાવવાની એવી બધી વાતો નહોતી કરી, પણ ખાલી આટલી કરી કે રોજ આવતી મારી પાસે બેસતા. અને ફાધર આશ્વાસન આપી બહાર નીકળે છે. એટલે હેતીની મમ્મી ફાધરને કહે છે કે ફાધર થોડી વાર ઉભા રહેજો. એટલે ફાધર ઉભા રહે છે અને હેતીના નાનકડા ફ્રોકમાંથી
ઉપર કલર વહી ગયેલું આટલું ટૂંકું પાકીટ કાઢે છે અને ફાધરના હાથમાં આપે છે. કે ફાધર કહે છે કે આ શું છે? તો કે હેતી મને વાત કરતી કે અમારે મોટું ચર્ચ બનાવવું છે, મોટો પ્રાર્થના ખંડ બનાવવું છે, જેમાં હજારો લોકો આવી શકે. આ 57 સેન્ટ ભેગા કર્યા છે. આપણે જેમ રૂપિયો પૈસો હોય ને, 50 પૈસા એની જેમ સિક્કો, એવી રીતના ડોલરનું નાનું રૂપ, કે એમના 57 સેન્ટ ભેગા થયા છે. હવે મારે આ પૈસાને લઈને શું કરવા? અને જેથી રોજ મને કહેતી, હું એને વાપરવા પૈસા દેતી તો એ એફર્ટ્સમાં ભેગી કરતી અને એને હું પૂછતી તો કહેતી કે મારે મોટો પ્રાર્થના ખંડ બનાવવો છે. આલ્યો આ તમે લેતા જાઓ એનું પાકીટ. હવે ઇમેજ કરો બેટા, આ પોસિબલ બને? 57 સેન્ટ, $1 પણ પૂરો નહીં. ફાધર બહુ વિદ્વાન હતા, પણ ફાધરની આંખમાં પણ જળજળી આવી ગયા, એની આંખ પણ ભીની થઈ ગઈ. કારણ કે ફાધરને બધી વાત યાદ આવી. જે નાનકડી હિપ્પી મૃત્યુ પહેલા એની સાથે સંવાદ કરતી હતી કે મારે આવું કરવું છે, તેવું કરવું છે, એ નાનકડી એવી દીકરીની સકારાત્મક વિચારસરણી ફાધરને અજમાવી મૂકે. ફાધર એ 57 સેન્ટ હેતીની યાદ રૂપે ચર્ચમાં લઈ જાય છે. પત્રકારોને મળે છે અને વાત કરે છે પત્રકારો કે આ તો આવું બન્યું. એ હેતી અને એની સાથેની નાનકડી દોસ્તીના પ્રસંગ એ વાત કરે છે. પત્રકારોએ આખા અમેરિકામાં, આજે પણ ગૂગલમાં સર્ચ કરજો, આ વાત હું જે કરું છું સત્ય ઘટના છે, ફિલાડેલ્ફિયામાં અને આખા ન્યુયોર્ક ટાઈમ્સ ને બધી જગ્યાએ આ ઘટનાને મૂકી અને ફાધરે એવું કહ્યું કે અમે આ કામ માટે, અમારે પ્રાર્થના ખંડ બનાવવો છે, આ કામ માટે અમે હેતીના સેન્ટ જેને ભેગા કર્યા છે વેચવા માટે, જે સ્મૃતિ રૂપે કોઈને ખરીદવા આવતો. તો એક વ્યક્તિ એવો મળ્યો, એના નામ ઠામ બધા છે, કોણે ખરીદ્યા ને બધું. એ વ્યક્તિ બધા સેન્ટ ખરીદી દીધા અને એટલા બધા રૂપિયા હતા એની કોઈ સીમા નહીં. અને એમાંથી 1 સેન્ટ એની પાસે રાખ્યા અને 56 સેન્ટ પાછા આપી દીધા ફાધરને કે તમે અહીંયા હેતીની સ્મૃતિમાં શોકેશમાં રાખજો. અને આજની તારીખે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો, મારી વાર્તામાં પણ ફોટોગ્રાફ્સ છે. આજે હેતીની નામથી એક સરસ મજાનું પ્રાર્થના ખંડ છે. હેતીના નામથી એક સરસ મજાની હોસ્પિટલ છે, સ્કૂલ છે, યુનિવર્સિટી છે. આ વાત તમને એટલા માટે બેટા કરી, તમે જ્યારે પોઝિટિવ વિચારો છો ત્યારે ઈશ્વર તમને મદદ કરે છે. તમે જ્યારે નેગેટિવ વિચારો છો ત્યારે તમામ ઐશ્વર્ય તત્વ તમારાથી દૂર ભાગી જાય છે. પછી તમે માળા કરતા હોય, રોજ ભગવાનને પગે લાગતા હોય, ટીલા ટપકા કરતા હોય, પણ ભગવાન આપણને બનાવેલા છે એટલે આપણા દંભે ઓળખી જાય કે આ જુઠ્ઠાણા મારી સામે પ્રાર્થનામાં રજૂ કરે છે. એટલે આ વસ્તુ દરેક સૌથી મોટામાં મોટી મૂડી છે ને એ સારા વિચારો કરવા. સારા વિચારો, સારા વ્યક્તિઓની સાથે બેસીને સારા વિચારો. નબળા વ્યક્તિઓ પાસે બેસો, તમે ઉઘરાણાની બાજુમાંથી પસાર થાવ એટલે દુર્ગંધ જ આવવાની છે ને. પણ સરસ મજાના બગીચાના ફૂલોમાં તમે ફરો તો ખુશ્બુ આવવાની. એટલે અનુકરણ અને સાનિધ્ય સારા વ્યક્તિઓનું લેવું. એનો એક બીજો દાખલો, એક છોકરો રોજ એની ગલીમાંથી એક ફકીર નીકળે અને લાકડાના ટુકડા, અત્યારે પેલા રાજસ્થાનની અંદર પથ્થરથી વગાડે છે એમ લાકડાના ટુકડા વગાડે અને ખુદાની બંદગી કરતા જાય. એ છોકરાને સાંભળવું ગમે એટલે એની પાછળ પાછળ નકલ કરે. એટલે ફકીરે ગુસ્સો ન કરે, પણ ફકીરે પૂછ્યું કે તને બહુ ગમે છે?
તો કે હા તમે ગાઓ છો મને બહુ ગમે છે, પણ કે મને તને ખબર છે આ તો કુરાનની આયાતો છે, આ તો બંદગી છે, તો તને એમાં ખબર પડે? તો કે નહીં, મને કઈ ખબર જ નથી પડતી. જેમ સંસ્કૃતના શ્લોક બોલાતા હોય તો આપણે સાંભળવા ગમે પણ એનો અર્થઘટન ના આવડે, એ પેલો નાનકડો ટાબરિયો કહે છે કે મને એમાં કઈ ખબર નથી પડતી, પણ મને તમે ગાઓ છો અને તમારી કોપી કરી, તમારું અનુકરણ કરવું મને ગમે છે. એટલે ફકીર કહે છે કઈ વાંધો નહીં, કર અનુકરણ. અને પછી તો ઘરે બેઠા બેઠા પણ એ ફકીર જે લયની અંદર ગાય, એ લય સાતત્ય જાળવીને એ ગીતો કયા રાખે જે આવે. મેં પહેલા કહ્યું છે કે તમે અનુકરણ કરો, તમારો રોલ મોડલ, તમારા આદર્શો કોણ હોવા જોઈએ? જે બેસ્ટ હોય. અને મારી બે હાથ જોડીને દીકરીઓ તમને વિનંતી છે કે ફિલ્મી જગતની અંદર જે કંઈ પ્રદર્શિત થાય છે, હીરો અને હિરોઈન, એ ગામના ઉકરડા કરતા ખદબદતું એનું વ્યક્તિત્વ હોય છે. આ ધ્યાન રાખજો. આપણે રૂપેરી ચાદર ઉપર ફોટોગ્રાફ્સ ઉપર દેખાય કે આ હિરોઈન કેટલી સરસ છે, એનો ડ્રેસ કેવો છે, એની સ્ટાઇલ કેવી છે, આ હીરો કેવા ડાયલોગ બાજી કરે છે, પણ એટલા બધા એમના વ્યક્તિત્વ કોરવાઈ ગયેલા હોય છે કે ઉકરડાની દુર્ગંધ આપણે સહન કરી શકીએ એટલા હોય. નોન વેજ ખાતા હોય, દારૂ પીતા હોય, વ્યભિચાર કરતા હોય, આપણો રોલ મોડલ એના હોય. રોલ મોડલ એટલે ખબર પડે ને તમને? આપણા આદર્શો. આદર્શો એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જેને સમાજ માટે, જીવન માટે કર્યું છે. પહેલા રોલ મોડલ આપણા મા બાપ હોવા જોઈએ, આપણા ગુરુજનો. અને જે જગ્યાએથી સારું સારું હોય એનું અનુકરણ કરો. પુસ્તકો વાંચો, એ બેસ્ટ પુસ્તકો, કચરો નહીં. તો આ નાનકડો એવો દીકરો જેને રોલ મોડલ તરીકે ફકીરની બેસ્ટ ગાયકીને ધ્યાનમાં લીધી, એ છોકરો મોટો થઈને મોહમ્મદ રફી બન્યા. મોહમ્મદ રફીનું નામ કદાચ તમે સાંભળ્યું ન પણ મારે વડીલોને બધાને ખબર છે. બેસ્ટ ગાયક બન્યા કારણ કે એને અનુકરણ કોનું કર્યું? સારી વ્યક્તિનું. તમે અત્યારની દુકાનમાં જાઓ એટલે કેવું ન પડે કે અમે અત્યારની દુકાનમાં જઈને આવ્યા, કારણ કે એની સુગંધ તમારા શરીરને વળગી જાય. એમ તમે જે જગ્યાએ જાઓ છો એ મુજબ તમારા વિચારો છે એ પરિવર્તિત થતા હોય છે. અને આ વસ્તુ મનોવિજ્ઞાને પણ સાબિત કરી છે કે તમે નબળી જગ્યાએ જાઓ તો તમારી અંદર નબળા વિચારોનું પ્રતિષ્ઠાન થાય. પહેલા જે બ્રાહ્મણો એવું કહેતા કે અમે અમારો સાથે જમવાનું લઈને જઈએ, અમે કોઈના ઘરનું પાણી ન પીએ, તો આ જ્ઞાતિવાદ નહોતો. કારણ કે તમે નબળા વ્યક્તિઓની સાથે, જે વૈચારિક નબળા છે, જ્ઞાતિ આધારિત મારો વાત નથી, જેની વિચારિક પછાતપણું છે, એવા વ્યક્તિ સાથે તમે સંગ કરો, એ પછી એક્સ વાય જે કોઈ પણ કોમ્યુનિટી હોય, એ તમારા સારા વ્યક્તિત્વની અંદર એનું વાપરવું પડી જાય. એટલે ક્યારેય પણ નબળા લોકો સાથે સંગાત ન. આપણી બહેનપણીને પણ નહીં. હા, એમને ખરાબ ન લાગે એ રીતના અંતર રાખો. બીજી વસ્તુ બેટા, આજે મને ખુદને એવું લાગે છે કે મારો નવો જન્મ થયો. કારણ કે અમારા સમયમાં નબળાઈ નહોતી, એવું નહોતું. અમે ભણતા ત્યારે પ્રશ્નો તો હતા, પણ આજે જે છેતરપિંડી થાય છે, દીકરા દીકરીઓ પોતાના મા બાપ સાથે છેતરપિંડી કરે છે, આખો સમાજ છેતરે છે. હું એવું ઈચ્છું કે આ દીકરીઓ છે એ નવો ચીરો ચાલુ પાડે કે અમે અમારી પ્રામાણિકતા, અમારા માતા પિતાની પ્રતિષ્ઠા, અમારી શાળાની પ્રતિષ્ઠાને ડાઘ લાગે એવું ક્યારેય નહીં કરીએ. તમને આશ્ચર્ય થશે કે જ્યારે લેશન ન લાવ્યા ને છોકરા, આ બધી વસ્તુ મેં મારી કથાઓમાં લખી છે કે જ્યારે છોકરાઓ લેશન ન લાવ્યા હોય અથવા કંઈક તોડફોડ કરી હોય, ત્યારે મારી ઓફિસમાં દીકરા હોય કે દીકરીઓ, શિક્ષકો પૂછે પણ એમ છતાં જ્યારે જવાબ ન આપે, ગુનો કબૂલ ન કરે, આપણે ઘણી વાર કે બેન મેં નહીં ઓલાય કર્યું, અથવા તો મને ખબર નથી, અમે તો આમ હતા, આવું જુઠ્ઠું બોલીએ ને, કારણ કે આપણી બેન પણ એનું નામ આવે. પણ હું છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપરતો અને એનો આનંદ અને એની ઉર્જા આજે આ વાત હું તમારી સાથે વાવડું છું તો એની ઉર્જા આજે પણ મહેસૂસ કરું છું કે એ બાળકને હું 2 કે 3 દીકરા દીકરીઓ હોય
એનો હાથ પકડી મારા માથા ઉપર મૂકું અને કહું, બેટા મારા સોગંદ ખાજો. અને આટલી લાંબી મજલની અંદર એક પણ દીકરો, એક પણ દીકરી સોગંદ ખોટા નથી ખાતા, સદા મેળવી લીધી છે. આ સમય અમારો હતો. ગુરુના નજર સામે નજર મેળવીને વાત પણ ન કરતા, એટલે એક રિસ્પેક્ટ રાખતા. અને સાહેબના સોગંદ થોડા ખોટા ખવાય. શિક્ષણ મૂર્તિમાં મેગેઝિનમાં એક કથા બીજી પણ મેં મૂકી છે. મારે એક છોકરો, મારું પ્રાઇમરીમાં પણ મેં ભણાવ્યું છે, એના અક્ષર ખૂબ ખરાબ થાય અને એ છોકરો લેશન નો લાવે અને ઘણી વાર લાવે તો આમ કે આપણે કઈ ઉકલે જ નહીં, આમ બુક ફેરવી પડે કે કઈ બાજુથી આ ચલતું છે. એટલે છોકરાને મેં કીધું કે તારે અક્ષર સુધારવા જ કે નહીં, મને તારું કઈ ઉકલતું નથી. ત્રીજા ધોરણનો છોકરો. એટલે છોકરાએ કીધું કે સાહેબ હું તો પ્રયત્ન તો કરું છું. એટલે મેં મજાકમાં જ કીધું કે તું જો રિલેશનનો લાવ સરખું કરીને તો મારા સોગંદ છે. અને બીજા દિવસે બધા લાઈનમાં છોકરાઓ રિલેશન બતાવવા આવ્યા. એનો વારો એટલે કાન પકડીને આવી રીતના ઉભો રહી ગયો મારી સામે. એટલે કેમ રિલેશન ક્યાં તો નથી કર્યું. અને તમે કોઈ થોડોક રિસ્પેક્ટેબલ નાના ટાબરિયાને જે મોજમાં આવે એવું બોલી જાય, નથી કર્યું. કેમ મારે કરવાનું છે તો કે નહીં મારે જ કરવું. તો કર્યું કેમ નથી? કે સાહેબ તમે એવું કીધું કે કાલ સારા અક્ષર કરી લેશન સાથે અને ન કરતો મારા સોગંદ છે. અને સાહેબ હું મારે કઈ કાલ ને કાલ અક્ષર સુધરે નહીં, હું જો કરું અને અક્ષર ખરાબ થાય તમે મરી જાવ તો આ તમે તમારા ગુરુજનો માટે રાખશો. જ્યારે તમે પાત્રતા કેળવશો, પોતાના ગુરુનો આદર રાખશો. અને એક ધ્યાન રાખો, ગુરુની મર્યાદાઓ શોધવાનું કામ તમારું નથી. આવું પણ મેં જોયેલું છે કે આ મેડમ તો આમ છે, પેલા સાહેબ તો આમ છે. રિસેસમાં ઘણી બધી ટીકા ટિપ્પણો, મોટો સભા ભરાણી હોય ખાનગીમાં, અને પાછા સાહેબ સામે મળે, ગુડ મોર્નિંગ સર. સાચું ને? પણ એ કોને છેતરો છો? તમારી જાતને. ખુદ તમારી જાતને છેતરો. અરે આપણે ખુદ અરીસા સામે ઉભા રહી તો આપણામાં પણ ઘણા ગુણ દોષ છે, પણ ગુણગ્રાહી બનવું. ગાલીચો કેરીનો ઊંધો કરો તેમાં તમને નકરા દોરા જ દેખાય, પણ ગાલીચાની ઉપરની જે સુકુમારતા, જે રેશમીપણું, જેની ડિઝાઇન છે એને માણો. એમ તમારા ગુરુની અંદર જે સારી વસ્તુ છે એની ગ્રહણ કરો. એટલે આ વસ્તુ પણ તમારે, અને હંમેશા અનુકરણ છે એ સારા વ્યક્તિઓનું જ કરવું. જો નબળા વ્યક્તિઓનું કરશો, તમે સિદ્ધિ પ્રાપ્ત કરી હશે તો પણ તમારું પતન થશે. આપણે ઘણા બધા દાખલા છે, હું ફક્ત નામ જ આપું કે સિદ્ધિ રામને પ્રાપ્ત કરી હતી, એનું પતન થયું. કારણ કે સિદ્ધિ શક્તિ આ બધું મળ્યું હતું, પણ એની પાસે વિવેક નહોતો. એવી જ રીતના હિરણ્યકશિપુ, એમને પણ સિદ્ધિ પ્રાપ્ત હતી, વરદાન હતું, એ કથા પણ જાણો છો, પણ એનું પણ પતન થયું. પણ જ્યારે પ્રહલાદ કે ભગીરથ, જેની પોતાની સિદ્ધિને ઈશ્વરને આહ્વાન કર્યું અને સમષ્ટિ કલ્યાણ માટે જ્યારે એ કામ કર્યું, તેનો વિકાસ થયો. એટલે તમે આમાંથી ભણી ગણીને હોશિયાર થશો, સારી પોસ્ટ ઉપર જશો, પણ તમારી પાસે ચરિત્ર અને વિવેક નહીં હોય તો તમારી વેલ્યુ સમાજમાં નહીં. હા, મોઢે તમે બધા સારું સારું કહેશે, પણ જે રિસ્પેક્ટ તમે વિચારો કે વર્ષો પછી તમે સ્કૂલે આવો કે તમારા સાહેબ તમને રસ્તામાં મળે, બેન મળે, તમે પગે લાગશો ને, ભલે એને બેઠેલા વાળ ધોળા થઈ ગયા હોય, 10 વર્ષ 15 વર્ષ પછી મળો, ચહેરા ઉપર કરંસી પડી ગઈ હોય, પણ તમે જોશો કે મારા સર જાય છે કે મારા મેડમ જાય છે, તો બધી ભીડની વચ્ચે તમે પગે લાગશો ને, મેડમ મને ઓળખી, સર મને ઓળખી, હું તમારી પાસે 10મું 9મું, પણ આવું કહેશો ને. એની જગ્યાએ પ્રિયંકા ચોપડા નીકળે તમે પગે લાગશો, કોઈ પણ ફિલ્મની હિરોઈન નીકળી છે પગે લાગશો. હું આ ટકોર એટલા માટે કરું છું કે તમારા ગુરુ સ્થાન પ્રત્યે આદર રાખજો. અને બીજી વસ્તુ બેટા, મા બાપથી કોઈ વસ્તુ છુપાવતા નહીં પ્લીઝ.
આ સમગ્ર વિશ્વની અંદર તમારી સાથે વાતો કરતા, તમારી સાથે માગણીઓને પૂરી કરતા, જેની સાથે તમે રિસાઈ શકો, જેને સામે તમે ખંભા ઉલાળી શકો, જેને તમે ઇમોશનલ બ્લેકમેલ કરી શકો, આવા આ જગત ઉપર આ કળિયુગની અંદર જીવતો ભગવાન હોય તો તમારા માતા પિતા છે. બને ત્યાં સુધી જીવનમાં ભૂલ ન કરવી. જો તમે મેં તમને જે સૂત્રો આપ્યા, મેં પણ બધા પાસેથી વાંચીને ભેગા કર્યા, મારા સૂત્રો નથી, પણ તમે જ્યારે સારી બાબતોના કવચની અંદર રહેશો તો તમારી ક્ષતિઓ નહીં થાય, તમારું ચરિત્ર જળવાઈ રહેશે. અને દીકરીઓ, તમે ઈશ્વરની નવકલ્પના નવરૂપ સે રચના રચી જબના રખી, સત્યમ શિવમ સુંદરમ છે શોભા બળી સંસાર કી. આ છે ને, તમે બાપની કલગી છો, બાપની પ્રતિષ્ઠા છો, કુટુંબનું આભિજાત્ય છો. દીકરી છે ને એ તો કુટુંબનો મુગટ છે. તો જ્યારે પણ માનો કે ક્યારેક ભૂલ થઈ ગઈ તો હું મારી ફ્રેન્ડને કહું, તો તમારી ફ્રેન્ડ તો તમારી ઉંમરની હોય, અને જીવતો ભગવાન તો આપણા મમ્મી પપ્પા છે. ઓલાને તો આપણે જોયું નથી, પણ દિવસ રાત આપણા ઘડતરમાં કે મા અને બાપ બંને એ કામ કરે છે. એટલે મા બાપ છે ને એની સામે પણોઠી વાળી બેસી જાય. પપ્પા મમ્મી કાન પકડી તમારે જે સજા કરવી એ કરજો, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, પણ તમારા સોગંદ ખાઈ નહીં તો હું ફરી વાર ભૂલ નહીં કરું. અને એને પાડી કદાચ મમ્મી બે ઝાપટ મારી દે, સાવરણી હજી છે ને વેલણ, અને મેં ખાધે મારા લગ્ન થઈ ગયા તો એ મને મારતા, કારણ કે મા એ મા છે. માની સામે કદાચ રાષ્ટ્રપતિ બને કે પ્રિન્સિપાલ બને, મા પાસે તો દીકરા થઈને જ રહેવાય. માના સાહેબ નો બનાય, બાપાના સાહેબ નો બનાય, અને સાહેબના સાહેબ નો બનાય, કારણ કે ગુરુ અંતે ગુરુ છે. તો બેસી જાઓ એની સામે કે તમારે જે સજા કરવી એ કરો, મારી આ ભૂલ થઈ ગઈ છે. પણ મેં તમને જે હું કવચ સૂત્ર આપ્યું છે ને એની અંદર રહેશે તો તમારી ભૂલ નહીં થાય. તમને કોરા કાગળ ઉપર લખી દો, ક્યારેય ભૂલ નહીં થાય. સારા વ્યક્તિઓની સાથે રહો, અને મોબાઈલનો ઉપયોગ બને તો ન કરો. અને એમાં દીકરીઓને ખાસ પરિવાર આવવાનું થશે ત્યારે એક તમારી મર્યાદા રાખવા માટે એ પ્રયોગ હું નહીં કરું, તમારા મેડમને કે કોઈ બેન કે શેની સાથે જ કરાવીશ. બને ત્યાં સુધી સોશિયલ મીડિયામાં એક્ટિવ ન રહેવું. હું જોઉં છું કે કેટલી દીકરીઓ ફેસબુક ઉપર પોતાનો ફોટો એવી રીતના વોટ્સઅપમાં ડીપી રાખી હોય, આ બધું કર્યું હોય, પણ તમારા ફોટોગ્રાફ AI દ્વારા એટલું બધું તમારી કલ્પના બહારનું તમારું ભરવું અને ખરાબ ચિત્ર ઊભું કરી દેશે. હવે નરેન્દ્ર મોદીનું જો ચિત્ર ઊભું થાય તો આપણે કઈ વાળી મોડા છીએ? એ વાયરલ થયેલું છે. સારા સેલિબ્રિટીનું ચિત્ર છે એ આપણે જોઈ ન શકીએ એવી અવસ્થાની અંદર જો એમને AI દ્વારા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ દ્વારા થઈ શકતું હોય તો તમે વિચાર કરો કે આપણું ન થઈ શકે. અને એ બધું ઈઝી થઈ ગયું છે. મારી વાર્તાની અંદર બધા મેં ફોટોગ્રાફ્સ AI દ્વારા જ બનાવ્યા છે. તો હું ફરી ક્યારે આવીશ ત્યારે હું તમે જે કહેશો કે સર અમારો ફોટો, અને એ તમારા લેડી ટીચર જ કરશે, અને તમારો એક ફોટો એ લઈ અને તમારી જેવું તમારા પપ્પાને કે મમ્મીને દેખાડો તો એ એમ જ કે આ તારો જ ફોટો. એ ફોટો કોઈ જગ્યાએ કોઈની સાથે ગમે અવસ્થાની અંદર જોડી દેશે. આ એની મોટી નબળાઈ છે. અને હમણાં છેલ્લો દાખલો AI છે. એને એક છોકરાએ ડિપ્રેસ થઈ ગયો છે તો પ્રશ્ન કર્યા મારે જીવનનો અંત આણવો છે, કારણ કે તો મશીન છે. તો ChatGPT એને કેટલી રીતના મરી શકે એને સ્ટેપ આપ્યા, અને છોકરો એવી એ મૃત્યુ પામ્યો. એના મા બાપે અત્યારે કેસ કર્યો છે, અને પેરેન્ટિંગ એક ટીચર એ એડવાઇસ કરે છે. એટલે મોબાઈલની અંદર પ્લીઝ
અને તમને જો મોબાઈલની અંદર કામ કરવું જોઈએ ને તો AI ChatGPT એટલું બધું સરસ કામ કરે છે. માનો કે તમે 10મા ધોરણમાં છો, તમને ઇંગ્લિશની કોઈ પોઈન્ટ અથવા તો કોઈ પેરેગ્રાફ નથી સમજાતો, ખાલી મોબાઈલથી ફોટો પાડો અને ગુજરાતીમાં સમજે છે કે મને ઉપરનો પેરેગ્રાફ ગુજરાતી ભાષામાં સમજાવો, એટલે તરત ટ્રાન્સલેશન કરી દે. પછી તમે 10મા વાળા છો, માનો કે તમને નથી સમજાતું, અંગ્રેજી તમારું નબળું છે, અને તમે એમ કહો કે હું 5મા ધોરણની વિદ્યાર્થીઓ એ લેવલે મને સમજાવો, એટલે તમને એ લેવલે સમજાવશે. તમે થાકી જશો, એ નહીં થાકે. પણ તમારે ધ્યાન એ રાખવાનું કે તમારો કમાન્ડ બરોબર દેવાનો. એટલે તમારે એવા બધા પ્રશ્નો તમને આપશે, અને ખાલી એજ્યુકેશનના નહીં. તમને એમ થાય કે મમ્મી દાળ બનાવે છે તો આજ રવિવાર છે, મારે તુવેરની દાળ બનાવી છે, મેં કાઠિયાવાડી જમવાની વાત તો કરી પણ છેલ્લે આવી, તો દાળ કેટલી પ્રકારે બને તે તમને 50 પ્રકાર આપે કે આટલા પ્રકારે તુવેરની દાળ બને, ટેસ્ટી બનાવવા. અને એ રેસીપી તમે પહેલા થોડીક દાળ બનાવી એટલે મમ્મીનો ગુસ્સાનો ભોગ ન બોલવું પડે. તો તમે મલ્ટીપર્પઝ તમે તમારું ઘણું બધું આપી શકો. પણ એ પણ ધ્યાન રાખજો કે તમારા ફોટોગ્રાફ્સ એને આપશો તો તમારા ફોટોગ્રાફ તમારી તમામ વાત ગુપ્ત નથી રહેતી. એ બધી વાત વિશ્વ મંચ ઉપર હોય છે. અને આ ઓથેન્ટિક રીતે એટલે કહી શકું કે મારો દીકરો ગૂગલમાં કન્ટેન્ટ મોડરેટર તરીકે કામ કરે છે. એ મને, કારણ કે અમારા વખતે તો મોબાઈલ ને કોમ્પ્યુટર નહોતા, પણ એ મને શીખવે કે પપ્પા આટલું ધ્યાન રાખવું. હું ગૂગલને આ બધું શીખવા માટે મારા દીકરા પાસે પણ ઉઠી વળીને બેસું તો મને શીખવાડું. તો બેટા આટલું ધ્યાન રાખજો. અને છેલ્લે કે સમાજની અંદર તમારું કંઈક ઘડતર થાય, તમે સારા સ્ટેજ ઉપર પહોંચો, ત્યારે સમાજનું પહેલું આપણા માતા પિતાનું ઋણ છે. પહેલા માતા પિતાને એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે, પણ તમે એવા સ્ટેટસ ઉપર રહો કે મારા મમ્મીએ મારા પપ્પાએ ખૂબ કામ કર્યું છે, હવે એને આરામ કરાવવું છે. એ માટે તમે આર્થિક રીતના સંપન્ન થવા જોઈએ. બીજું, તમારા ગુરુજનોના ઋણમાંથી મુક્ત થાવ. અને તમારા ગુરુજનો તો કંઈ એમ નહીં કહે કે આમાંથી કોઈને સારા માર્ક આવશે તો જે શિક્ષકોએ તમારી પાસે રાડો નાખ્યો હોય, ખીજાણા હોય, એમ નહીં કહે ને તમે સારા પગારદાર બનશો એટલે 1000 રૂપિયા મને દીધી જા, એટલી રાડો ન કરી તમને ક્લાસમાં, એવું કહે છે કોઈ શિક્ષક? એ રાજી થાય કે મારી દીકરી આ સારી પોસ્ટ ઉપર કામ કરે છે. અને સમાજનું ઋણ અદા કરો, કારણ કે તમારા વિકાસમાં સમાજનો પણ એટલો ફાળો છે. અને રાષ્ટ્રનું ઋણ અદા કરો કે આ દેશે આપણે આ પૃથ્વી પર રહેવા દીધા, આ મહાન દેશના આપણે નાગરિક છીએ, તો આપણા દેશ માટે આપણે કરીએ. એ માટે નથી તમારે રાજકારણમાં જવાની જરૂર, નથી ચૂંટણીમાં ફોર્મ ભરવાની કે પ્રધાનમંત્રી બનવાની જરૂર, પણ તમે જ્યાં છો ત્યાંથી તમારું એવું એક પણ પગલું ન હોય કે જે આપણા રાષ્ટ્રને, આપણી માતૃભૂમિને નુકસાન થાય. એવું કરશો તો હું માનું છું કે આપણો વિકાસ થશે. અને આ પ્રકારની તમારે પ્રસંગો જોવા હોય તો મારી ચેનલની લિંક બેનને આપતો જઈશ. આ તમારા માટે જ મેં આ બનાવી છે ચેનલ, એટલા માટે કે મને ખબર છે છોકરાઓને વાંચવું ગમતું નથી, લાંબુ વાંચવું ન ગમે આવું, એટલે મેં રેડીમેડ કરી દીધું છે. કેમ કે ચાવીને આપીએ એ મોટી 300-400 પાનાની વાર્તા 5 કે 10 મિનિટમાં પૂરી થઈ જાય. એમાં વિશ્વની બધી ભાષાઓની વાર્તા છે. એટલે તમારે પેલો સોંડો માળે આવે છે ને 9માં કે 10માં, તો એ વાર્તા પણ મેઘાણીની તમારા પાઠ્યપુસ્તકની વાર્તા, પણ એ પદ્ધતિ અલગ હોય, વર્ગખંડની અંદર પરીક્ષા હોય એ અલગ. અને મારી જે વાર્તા જે તમારા પાઠ્યપુસ્તકમાંથી લીધી એ જીવન સાથી જોડાઈ ગયો, એટલે એ પણ તમને રેડીમેડ મસાલો મળશે. અને મેં જે તમને કીધું એ યાદ રાખજો બેટા. અને હું કોઈ મોટિવેટર સ્પીકર નથી, તમારી વચ્ચે રહી તમારી પાસેથી સાંભળી તમારા વ્યવહારોને ઓબ્ઝર્વ કરી, અને આ એક દીપ દીક્ષા છે, આ સુગંધ છે, હું તમારી સુધી પહોંચાડું છું. અને તમારે ઉતારી અને એ દીપ દીક્ષા આગળ કરવાની છે. મા ભગવતી, મા સરસ્વતી મહેતા તમને ખૂબ ખૂબ આગળ વધારે, અને આ સમાજનું, આ રાષ્ટ્રનું, આ સ્કૂલનું નામ રોશન કરો. અને થોડા વર્ષો પછી અહીંયા આવું ત્યારે તમારા ફોટો આગળ હોય, તમારી આ વસ્તુ કરશે એવી માતા.